હેલો ફ્રેન્ડ્સ, આજે છે રવિવાર ને સવારના 9:30 વાગ્યા છે. હું જાઉં છું વોટ આપવા. આજે આ મારો પહેલો વોટ છે ને મારો વોટિંગ કાર્ડ પણ નથી આવ્યો હજુ, પણ અમારું વોટિંગ લિસ્ટમાં નામ છે, જેથી હું પહેલો વોટ આપવા જાઉં છું મારી જૂની સ્કૂલમાં. આ છે વોટિંગ કાર્ડ કરેલા નિશાન, જે મેં ફ્લેક્સ કરી દઉં. ને આ મારું ગામ છે, આ મારા ગામનું બસ સ્ટોપ છે. ને વોટ આપીને હું જાઉં છું ઘરે. એમ તો મને કંઈ ખબર નહીં હતી કે મારે વોટ આપવો પડશે, પણ સવારે મેં 9 વાગ્યા સુધી ઊંઘ્યા કરતી હતી, ત્યારે મારી દીદી આવી મને ઉઠાડતી હતી ને કહેતી હતી કે ઉઠ, તારે પણ વોટ આપવા જવાનું છે. ત્યારે મને ખબર પડી કે મારે બી વોટ આપવા જવાના છે. વોટ આપવા જવાના નામ પર તો મેં આટલી ખુશ થઈ ગઈ કે મેં જલ્દી તૈયાર થઈ ગઈ. ને ત્યાર પછી પપ્પાને ફોન કર્યો કે લેવા આવો મને, ને વોટ આપવા જવાની છે મેં. ત્યાર પછી પપ્પા આવ્યા, મને લઈને પછી વોટ આપવા જતા હતા. ત્યાર પછી વોટ આપી દીધો અને હવે મેં ઘરે જતી છું. હવે મારી હાઈસ્કૂલ આવશે, જેનામાં મેં 9-10 કર્યું હતું. 9માં તો આટલું બધું કંઈ નહીં, પણ 10મા ધોરણમાં બહુ હાર્ડવર્ક કરાવ્યું હતું મારા સરે. માર બી બહુ જ મૂકેલો, બહુ માર ખાધો. ત્યાર પછી પાસ થઈ ગઈ ને સારા ટકા, મસ્ત ટકા હતા એમ તો. ને હવે હું ઘરે જાઉં છું. ને અહીંયા મેં જરાક વિડીયો ઉતારી લીધો વોટિંગ આપીને આવીને, જરાક શકલ બી બતાવી દીધી ફિલ્ટર લગાવીને. ને ત્યાર પછી મારી સિસ્ટર મહેંદીના કોન બનાવતી હતી, ત્યાં હું બેસી ગઈ ને વિડીયો બનાવ્યા કરતી હતી. તો ગાઈસ, મારી બહેન ખૂબ સુંદર મહેંદી તો પાડતી હતી, પણ અત્યારે એ કોન પણ બનાવતી છે. જે અત્યારે તો એમ જ કાગળમાં બનાવે છે કે ઘરના માટે મહેંદી પાડવા માટે, ને ત્યાર પછી વેચવા માટે પણ બનાવતી છે. જે વેચતી પણ છે એ બનાવીને, તો એ પહેલાં વોલેટમાં જવા પહેલાં મહેંદીના કોન બનાવીને જશે. ને આ બધો એનો સામાન જે બનાવતી છે, ત્યાર પછી એનામાં મહેંદી ભરશે. એમ તો મેં મારી બહેનને બહુ હેરાન કરું, પણ અત્યારે કામ કરતી છે એટલે જરાક હેરાન નહીં કરાય ને તો જરાક વધી જશે. તો આ મારી બહેને ઘરના માટે કોન બનાવ્યા છે, જે મેં પાડા કાં તો કોઈ બી પાડશે. જરાક બતાવી દઉં, સારા બનાવે છે, બહુ જ મસ્ત ક્યુટ જેમ કોન બનાવે છે. ને ત્યાર પછી હવે એ બીજા કોન બનાવશે, જે વેચવાના છે. આ રહ્યા તે વેચવાના કોન. ને અહીંયા જ મારા વ્લોગનું એન્ડ કરું છું. બાય બાય ગાઈસ. હેલો ફ્રેન્ડ્સ, આજે છે રવિવાર ને સવારના 9:30 વાગ્યા છે. હું જાઉં છું વોટ આપવા. આજે આ મારો પહેલો વોટ છે ને મારો વોટિંગ કાર્ડ પણ નથી આવ્યો હજુ, પણ અમારું વોટિંગ લિસ્ટમાં નામ છે, જેથી હું પહેલો વોટ આપવા જાઉં છું મારી જૂની સ્કૂલમાં. આ છે વોટિંગ કાર્ડ કરેલા નિશાન, જે મેં ફ્લેક્સ